રાતના લગભગ 10 વાગી રહ્યા હતા. ઘરના બધા સભ્યોએ જમી લીધું હતું અને છત પર ઠંડો પવનનો આનંદ લેવા માટે જતા રહ્યા હતા. મારા મામા તેના દોસ્તોને મળવા પાનના ગલ્લા ઉપર જતા રહ્યા અને મારા નાનીજી ટીવી જોઈ રહ્યા હતા. મામી, માસી અને તેના છોકરા અમે બધા સાથે ઉપર જ હતા. રાતના 11:30 વાગી ગયા અને અમને ખબર જ ન રહી. મારા મામા તેના દોસ્તોની સાથે પાન ખાઈને પાછા આવી ગયા અને તે પોતાના રૂમમાં જતા રહ્યા. તેને આવી ગયેલા જોઈને મારા મામી તેની પાછળ જતા રહ્યા અને છોકરાઓ મારા નાનાજીની પાસે જઈને સૂઈ ગયા. હવે ઉપર હું અને મારા નાના મામી બંને એકલા હતા. મારા મામીને નીંદર આવી રહી ન હતી કારણ કે મારા મામા હતા નહીં. એટલે અમે બંને ત્યાં બેસીને વાતો કરવા લાગ્યા. મને મનમાં એવા વિચાર આવી રહ્યા હતા કે હું મામીને પૂછું તો ખરો અને એના ગુલાબી ગાલ ઉપર એક નાની એવી પપ્પી આપું. મેં પહેલેથી આખો કાર્યક્રમ ગોઠવી રાખ્યો હતો. મારે આજે કંઈ પણ થાય તો પણ મામી સાથે મોજ મજા અને મશ્કરી કરવી છે. પછી મેં ધીમે ધીમે મામીને કહ્યું, મામી તમને એક વાત જણાવું? તો મામીએ કહ્યું, બોલ શું વાત છે? તો મેં કહ્યું, તમે કોઈને કહેશો તો નહીં ને? મામીએ કહ્યું, નહીં કહું, તું મારા ઉપર વિશ્વાસ કરી શકીશ. તો મેં તેને કહ્યું, મારે તમારી પાસે એક ગુપ્ત રોગ વિશે જાણવું છે. તો મામી વિચારમાં પડી ગઈ અને મને કહેવા લાગ્યા કે આવો પ્રોબ્લેમ કોને થયો છે? તો મેં કહ્યું, મને તો મારા મામી ખૂબ જ ટેન્શનમાં આવી ગયા કારણ કે હું તેમનો લાડકો ભાણિયો હતો. તે મને કહેવા લાગ્યા કે સાચું કહેજે અને બીક વગર બધું જ કહેજે. હું કોઈને કંઈ પણ નહીં બતાવું. મેં કહ્યું, મામી આ વાત લગભગ 10 દિવસ પહેલાની છે. હું મારા ઢીંગલાની સાથે રમી રહ્યો હતો, નોર્મલ જેમ બધા રમે છે. મામીએ કહ્યું, હા બરાબર છે. પછી આગળ તો મેં કહ્યું, હું ઢીંગલાને ઉશ્કેરીને લાલ કરી રહ્યો હતો પરંતુ ઢીંગલો આનંદમાં આવતો ન હતો. તે ઢીલો બેઠો રહ્યો. મામીએ કહ્યું, અરે બાપરે, પછી શું થયું? તો હું બીજે દિવસે ડોક્ટર પાસે ડોક્ટરને બતાવવા ગયો તો તેણે કહ્યું કે આ એક ગંભીર લક્ષણ છે અને વધારામાં કહ્યું કે મને લાગે છે કે તમારા ઢીંગલાની અંદરની તાકાત હવે જઈ રહી છે. તો મામી કહેવા લાગ્યા કે ભાણા, તારે કોઈ સારા ડોક્ટરને બતાવવું જોઈએ. તો મેં કહ્યું, મામી, મેં આપણા શહેરના સૌથી સારા ડોક્ટરને બતાવ્યું હતું પરંતુ તેણે મને એક મારાથી ન થાય એવો ઈલાજ બતાવ્યો છે. તો મામી કહેવા લાગ્યા, એવો તે કયો ઈલાજ છે? મેં કહ્યું, ડોક્ટરે કહ્યું છે કે મારા ઢીંગલાની તાકાત ત્યારે આવશે જ્યારે કોઈ સારી મહિલા સાથે દોસ્તી કરીશ. તે કહી રહ્યો હતો કે મારા ઢીંગલામાં તાકાતની કમી છે. જો તેનો સમયસર ઈલાજ ના કર્યો તો ઢીંગલો ક્યારે રમતો કૂદતો નહીં થાય. પણ મામી, તકલીફ એ છે કે મારે કોઈ ફ્રેન્ડ નથી, તો હું કોની સાથે દોસ્તી કરું? હું ખૂબ જ પરેશાન થઈ ગયો છું. તો મામી કહેવા લાગ્યા, અરે ભાણા, તારે આ બધી વાત પહેલા બતાવવી જોઈએ. તું ટેન્શન ના લે. મેં કહ્યું, પણ મામી, મને ખૂબ જ શરમ આવી રહી હતી એટલા માટે આ વાતને મેં તમને જ બતાવી છે. તો મારા મામી કહેવા લાગ્યા કે ભાણા, તું ડરતો નહીં અને એક કામ કર, તું મારી સાથે જ દોસ્તી કરી લે અને રિલેક્સ થઈ જા. તો મેં કહ્યું, એ કઈ રીતે બને? તમે મારા મામી છો, હું તમારી સાથે દોસ્તી કઈ રીતે કરી શકું? તો મામી કહેવા લાગ્યા કે હું તારી મામી પછી પણ દોસ્ત પહેલા. તું મને પોતાની ગર્લફ્રેન્ડ સમજીને રિલેક્સ કરી શકે છે. હવે વધારે કંઈ બોલતો નહીં અને રૂમમાં આવ. અત્યારે બધા આરામથી સૂઈ ગયા છે અને આજે તારા મામા પણ ઘરે નથી. તો મેં કહ્યું, પરંતુ મામી, મને રિલેક્સ થતા આવડતું નથી. તો મામી કહેવા લાગ્યા કે હું છું ને, તું ફક્ત નીચે આવ. હું અને મામી રૂમની અંદર આવી ગયા
અને મામીએ દરવાજો બંધ કરી દીધો. રાતના લગભગ 12 વાગી રહ્યા હતા. મામી મારા તરફ જોયો અને કહેવા લાગ્યા, ભાણા તું ખોટું તો નથી બોલી રહ્યો ને? તો મેં કહ્યું, મામી હું ખોટું શા માટે બોલું, અને તમે મને નાનપણથી ઓળખો છો. મારી એટલી વાત સાંભળીને તેણે મને પોતાના ગળે લગાડી લીધો અને મારા માથા ઉપર પપ્પી કરવા લાગ્યા. તેણે મને પલંગ ઉપર બેસાડ્યો અને બોલી કે, ભાણા હું કહું એ રીતે કરતો જજે. હું તમને શું બતાવું દોસ્તો, મારું સપનું પૂરું થઈ રહ્યું હતું અને મારો ઢીંગલો પેટ ફાડીને બહાર આવશે એવું લાગી રહ્યું હતું. મારા મામી ખૂબ જ ભોળી હતી, અથવા તો તેને પણ માખી વગરનું મધ મળી ગયું હતું. મારો બનાવેલો પ્લાન કામયાબ થઈ રહ્યો હતો. મામી કહેવા લાગ્યા, ભાણા તું મને બકી કર અને હોઠ ઉપર કરજે. મેં મામીને પપ્પી કરી અને તેણે પણ મને સહયોગ કર્યો. આમ જ તે મને 5 મિનિટ સુધી શીખવી રહ્યા હતા. હું આમથી તેમ હાથ ફેરવી રહ્યો હતો. ખૂબ જ સુંદર માહોલ બની ગયો. મને લાગી રહ્યું હતું કે હું ઇન્દ્રલોકની અંદર આજે ફરવા માટે આવી ગયો છું. હું ધીમે ધીમે તેને કહેવા પ્રમાણે દરેક કાર્ય કરી રહ્યો હતો. તો મામીએ કહ્યું કે તને તો બધું આવડે છે, તે આ બધું ક્યાંથી શીખ્યું? મેં કહ્યું, બરાબર તો કરું છું ને? તો મામીએ કહ્યું, હા બરાબર છે, આવી જ રીતે આગળ વધતો રહે, મને પણ સારું લાગે છે. મેં ધક્કો આપીને મામીને પલંગ ઉપર બેસાડી દીધા અને મારી ટી શર્ટ કબાટ ઉપર ટીંગાડી દીધી. રૂમમાં કપડા આજુબાજુ પડ્યા હતા. થોડી વાર પછી મારા મામીની નજર ઢીંગલા ઉપર પડી અને તે ઢીંગલાને જોઈને હેરાન થઈ ગઈ અને બોલી, અરે ભાણા, તારો ટેડી બિયર ખૂબ જ મોટો અને સુંદર છે, તો આ ઢીંગલાને શું ખવડાવો છો? તો મેં એને કહ્યું, હું તેને કંઈ ખવડાતો નથી, ફક્ત મેથીના ખાખરા અને મુઠિયા ખવડાવું છું. તેણે ઢીંગલાને હાથમાં લીધો. ત્યારે અચાનક આકાશમાં વીજળી ચમકવા લાગી અને ધીમો ધીમો વરસાદ પણ શરૂ થઈ ગયો. મામી ઢીંગલાની આગળ પાછો ઊંચો કરીને ફેરવીને જોવા લાગી અને તે કહેવા લાગ્યા કે મને નથી લાગતું કે આમાં કોઈ રોગ હશે, તું સાવ ખોટું બોલી રહ્યો હતો. તો મેં કહ્યું, હા મામી, મેં તમારી સાથે ખોટું બોલ્યું છે અને એવું એટલા માટે કર્યું કે મારે તમારી સાથે થોડો સમય આનંદ કરીને તમને એકલતામાંથી બહાર લાવવા માંગતો હતો, એટલા માટે મેં આ પ્લાન બનાવ્યો હતો. તો તે કહેવા લાગ્યા, અને હું તારા પ્લાનમાં ફસાઈ ગઈ, તું ખૂબ જ ચાલાક છે. અને તે પાછા કહેવા લાગ્યા કે પણ હું તારા પ્લાનમાં નથી ફસાણી, પણ તું મારી વાતોમાં આવી ગયો છે. મેં કહ્યું, શું વાત કરો છો? અને પછી તે કહેવા લાગ્યા કે વાતો કરવામાં સમય બગાડવો નથી, મારે આ ઢીંગલા સાથે રમવું છે. તો શું હું આ ઢીંગલા સાથે રમવાનું ચાલુ કરું? તો મેં કહ્યું, હા જરૂર, કારણ કે આ ઢીંગલો પણ પહેલી વાર તમારી સાથે રમી રહ્યો છે, એટલે ધ્યાન રાખજો. ત્યારે તે કહેવા લાગ્યા કે આ ઢીંગલો જો વધારે તોફાન કરશે તો હું તેને મારી પેટીની અંદર પૂરી દઈશ અને ત્યાં સુધી બહાર નહીં કાઢું જ્યાં સુધી એનું ઘમંડ તૂટી ન જાય. મિત્રો, કહાની અંદર આવતા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. જો તમને વિડીયો પસંદ આવી રહ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મેં કહ્યું કે મામી, તમે ઢીંગલાને એટલે કે મારા ટેડી બિયરને કઈ પેટીમાં પૂરવાની વાત કરો છો? મને જરાક પેટી પણ બતાવો. એટલે મામી દરવાજો ખોલીને મને પેટી બતાવવા લાગ્યા. ખરેખર મિત્રો, તે પેટી ખૂબ જ સુંદર હતી, જેની અંદર ઢીંગલાને પૂરવાની વાત થઈ રહી હતી. મેં ક્યારેય પણ આવી પેટી હજી સુધી જોઈ ન હતી. એટલે મેં મામીને કહ્યું કે મામી, આજે આ મારા ટેડી બિયર ઢીંગલાને આ પેટીમાં પૂરીને તમે એને તોફાનને શાંત પાડી દો. અને પછી મિત્રો શું થયું તે જાણવા માટે બીજા ભાગની રાહ જુઓ. ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.